વાલા બાળકો, ચેપ્ટર નંબર 12 આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. 12મું ચેપ્ટર જેનું નામ છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનું નામ છે. સરસ રીતે ફિઝિક્સનો સિલેબસ આપણો ચાલી રહ્યો છે. છેલ્લા એકાદ બે ચેપ્ટર હવે આપણી પાસે બાકી બચ્યા છે, બરાબર છે. તો થર્મોડાયનેમિક્સ સૌથી પહેલા આ એક્ચ્યુઅલી વર્ડ છે ઇંગ્લિશ વર્ડ. થર્મોડાયનેમિક્સ અંગ્રેજી શબ્દ છે. એને સહેજ ગુજરાતીમાં સમજવાની કોશિશ કરો. થર્મોડાયનેમિક્સ, થર્મો એટલે ઉષ્મા અથવા તો ઉષ્મા ઊર્જા. ડાયનેમિક્સ એનો મતલબ ગતિશાસ્ત્ર. મતલબ ઉષ્માનું એટલે કે ઉષ્મા ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં અથવા તો યાંત્રિક ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણને લગતો અભ્યાસ જેમાં કરવામાં આવે એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિક્સ. ક્લિયર? તો આ વાત ખાલી સમજવાની હતી કે થર્મોડાયનેમિક્સ શું છે તે. થર્મોડાયનેમિક્સનો જે સ્ટડી છે એના 2-3 એક્ઝામ્પલ રજૂ કરીએ એટલે તમારા મગજમાં એ ખ્યાલ બિલકુલ ક્લિયર થઈ જાય. જેમ કે શિયાળો છે, અત્યારે તો ઉનાળો છે, પણ શિયાળો હોય ત્યારે તમારો અનુભવ કહે છે કે તમે આ હાથને આવી રીતે આમ ઘસવાની નોર્મલ પ્રવૃત્તિ કરતા હો છો. તમારો મગજ આદેશ આપે છે અને તમે કરો છો એવું નથી. સહજ પ્રક્રિયા થઈ જાય છે આવી રીતના. કેમ? તો કે આપણે આમ ઘસીએ ને તો એ ગતિ છે, યાંત્રિક ઉર્જા છે, અને યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ ઘર્ષણના સ્વરૂપમાં ઉષ્મા ઉર્જામાં થાય છે. યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થયું. વચ્ચે કોણ હાજર છે? તો કે વચ્ચે હાજર છે એ ઘર્ષણ હાજર છે. અને આ ઘર્ષણના સ્વરૂપે આવી ઘટના બની. આવી તો બહુ જ બધી પુષ્કળ પ્રક્રિયાઓ શક્ય છે જેમાં આવી યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ શક્ય બની શકે છે. રાઈટ? તો આ થર્મોડાયનેમિક્સને લગતો ખ્યાલ થયો, જેની અંદર કીધું એ પ્રમાણે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણને લગતો પણ પ્રયોગ થાય છે. ઊંધું પણ શક્ય બને છે. રાઈટ? ઓકે. તમને ઉષ્માનું આમ ઘસ્યું એટલે યાંત્રિકનું ઉષ્મામાં રૂપાંતરણ થયું. હવે ઊંધું જોઈતું હોય તો કે ઉષ્માનું યાંત્રિકમાં રૂપાંતરણ કરવું હોય તો શું થાય? તો વાલા બચ્ચાઓ, એના માટે તમારી પાસે સ્ટીમ એન્જિન બહુ જૂનું ઉદાહરણ છે. સ્ટીમ એન્જિન, વરાળ યંત્ર જેને કીધું છે. પાણીમાંથી વરાળ બને. એ બનેલી વરાળનો ઉપયોગ ક્યાં થાય મારા વાલાઓ? તો એ બનેલી વરાળનો ઉપયોગ એ પેલો પિસ્ટન છે ને એને ધકેલવામાં થાય. હવે પિસ્ટનને જો તમે ધકેલો છો તો શું થાય? તો કે પિસ્ટનને ધકેલીએ છે તો એની સાથે જોડાયેલા વ્હીલ છે એ વ્હીલ મૂવમેન્ટ કરી શકે છે, ફરી શકે છે, આગળ ગતિ કરી શકે છે. ઉષ્મા ઉર્જા, રૂપાંતરણ થઈ ગયું ગતિ ઉર્જામાં. રાઈટ? તો આ પ્રમાણે ઉષ્માનું યાંત્રિકમાં અને યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ શક્ય બની શકે છે. એના પછી થર્મોડાયનેમિક્સ એ સ્થૂળ ભૌતિક વિજ્ઞાન છે. સ્થૂળ ભૌતિક વિજ્ઞાન. હવે આ સ્થૂળનો એક્ઝેક્ટ મીનિંગ શું થાય? તો વાલા બચ્ચાઓ, સ્થૂળનો મીનિંગ એવો થાય કે જે તમે જોઈ શકો છો, રિયલમાં સમજી પણ શકો છો. કોઈ પણ પ્રકારના નાના નાના સૂક્ષ્મ ભાગોને જોયા વગર, વિચાર્યા વગર. એટલે બે ભૌતિક રાશિઓ ક્યારેક મળે છે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ, માઇક્રો અને મેક્રો. તો આ થર્મોડાયનેમિક્સ એ મેક્રો છે, મોટું છે. રાઈટ? થર્મોડાયનેમિક્સની અંદર અવસ્થાચલ રાશિઓ આવે. થર્મોડાયનેમિક્સની અંદર અવસ્થાચલ રાશિઓ આવે કે જે તંત્રની અવસ્થા નક્કી કરે. બે શબ્દો ખાસ આવશે આપણી પાસે, તંત્ર અને બીજો શબ્દ પરિસર. તો જે વસ્તુ કે વસ્તુના સમૂહનો અભ્યાસ કરવાનો હોય
જે વસ્તુ કે વસ્તુના સમૂહનો અભ્યાસ કરવો હોય એને તંત્ર કહેવાય, અને એની આસપાસનો વિશ્વનો વિભાગ કે જે એની ઉપર સીધી અથવા આડકતરી રીતે અસર કરી શકે એને એનું પરિસર કહેવાય. તમે જે ઓરડામાં બેઠા છો એને તંત્ર કહીએ તો એની દિવાલોથી બહારનું વાતાવરણ પર્યાવરણ જોડાય છે, તો એ આસપાસનું વાતાવરણ પર્યાવરણ એને પરિસર કહી શકાય. આપણી પાસે સ્થૂળ રાશિઓ પણ શક્ય છે, દબાણ, કદ, તાપમાન, દળ વગેરે. જે જૂનો ભ્રમ, જૂનો ખ્યાલ હતો કે ઉષ્મા ઉર્જા અથવા તો ઉષ્મા એ અદ્રશ્ય છે, બીજો ખ્યાલ હતો કે તરલ છે. હવે જો ખ્યાલ અત્યારે હું તમને આપું તો તમને એમ થાય કે હાલમાં પણ તમે એવું કહી દો સર આ વાત ખોટી છે. જેમ કે મારી પાસે બે પદાર્થ છે, એ સરખા પણ હોય ને જુદા પણ હોય. હવે આ A અને B જે બે પદાર્થો છે એ બંને પદાર્થોના તાપમાન જુદા છે. TA is greater than TB છે. બંનેને એકબીજાના સંપર્કમાં લાવ્યા છીએ. તો પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે આની અંદર રહેલું અદ્રશ્ય તરલ કે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે એ એકમાંથી બીજામાં ને બીજામાંથી પહેલામાં જાય છે. આવું ત્યાં સુધી ચાલ્યું રહેશે જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ના થાય. તો આવા અદ્રશ્ય તરલને જે તે સમયે તે વખતના વૈજ્ઞાનિકો લોકો એને કેલરિક દ્રવ્ય એવું માનતા હતા. કેલરિક નામનું દ્રવ્ય એવું માનતા હતા. રૂમફોર્ડ નામના વૈજ્ઞાનિકે આની સાથે સંકળાયેલા એક પ્રયોગની પણ ચર્ચા કરી અને એમણે આ માન્યતાને ખોટી પણ પાડી. જેમાં જૂના જમાનામાં તમને ખબર છે કે જે લડાઈઓ થતી, યુદ્ધ થતા, એમાં સૌથી પહેલા એમ જ મારામારી કરતા લોકો, એના પછી તીરકામઠા આવ્યા, પછી તલવાર ને ભાલા ને આવ્યા, પછી તોપ આવી. રાઈટ? તોપથી લડતા થયા લોકો. હવે આપણને ખબર છે તોપ એટલે આવો નળાકાર હોય, મોટો જાડો, એની અંદર છિદ્ર પાડવાનું હોય. હવે અત્યારે તો ડાયરેક્ટ એમ જ બની જાય, છિદ્ર પાડવાની વાત જ ના. હવે એની જાતે જ મશીનરી છે. પણ તે વખતના સમયની અંદર એ વખતે લોકો આવી જાડી એક શું કહેવાય થાંભલા જેવું બનાવતા, મોટા પોલ જેવું, અને એની અંદર આવું એક પાનું રાખતા, પાનું ડ્રિલ મશીન જેવું. એને જે તે સમયે ગુજરાતીમાં સારડી કહેવામાં આવતી. સારડી અત્યારે એનું લેટેસ્ટ વર્ઝન જેને આપણે ડ્રિલ મશીન કહીએ છીએ. રાઈટ? હવે ડ્રિલ મશીન ઓપરેશન તમને પણ ખબર છે. આની ઉપર દોરી બાંધીને જે તે સમયના લોકો એને ખેંચતા. હવે આટલું મોટું, આ પણ આટલું મોટું, તો એને ઘોડાની મદદથી ખેંચવું પડે. આમથી આ અઘરું હતું. લોકો એવું માનતા કે આ ફરે છે તો આમાંથી દ્રવ્ય પણ બહાર આવે છે. તો એ વખતે એવું માનતા લોકો કે આ દ્રવ્ય બહાર આવી ગયું એટલે અદ્રશ્ય તરલ એટલે કે કેલરિક બહાર આવી ગયું એટલે આ ભાગ ગરમ થયો. પણ જે માણસો કામ કરતા હતા ત્યાં આગળ એમણે એવું પણ ઓબ્ઝર્વ કર્યું કે આ ડ્રિલ કરવાનું પાનું મોટું થઈ જાય એટલે આવું, અને હજુ પણ તમે આને આમ ફેરવ કરો તો પણ હજુ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જ છે. તો હવે આ ઉષ્મા ઉર્જા આવી ક્યાંથી? એ પ્રશ્નનો જવાબ જે તે સમયે લોકો પાસે નહોતો, અને તે વખતે ખ્યાલ આપવામાં આવ્યો કે ખરેખર આ એ સેના દ્વારા કેલરિક દ્વારા મળે છે એ ખોટું છે, એ શક્ય નથી. ત્યારે એનો ખ્યાલ કેન્સલ કરવામાં આવ્યો. આવું એક છે એવું નથી ભાઈ, આવા તો ઘણા બધા ખ્યાલ ભૌતિક વિજ્ઞાનમાં છે કે જે પહેલા માનતા હતા આવું છે, અને પછી પ્રયોગોથી બધું જ નિરાકરણ થઈ ગયું છે. આનાથી આગળ ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે કીધું એમ થર્મોડાયનેમિક્સની અંદર સ્થૂળ રાશિઓ લઈએ છીએ જેને P, V, T અને M. આટલી જ છે? ના, આના કરતા ઘણી બધી ભૌતિક રાશિઓ છે કે જે ઓલરેડી હાજર છે, અને આવી ઘણી બધી ભૌતિક રાશિઓ જે હાજર છે એમની વચ્ચે સંતુલન સ્થાપવવું જરૂરી છે. અને કોઈ પણ તંત્રના સંતુલનની સાથે
કઈ વાત અગત્યની છે ધ્યાન રાખજો, સંતુલનની સાથે તેની ચલ રાશિઓ, યાંત્રિક ચલ રાશિઓ અને થર્મોડાયનેમિક ચલ રાશિ, રાઈટ? યાંત્રિક ચલ રાશિ અને બીજો શબ્દ છે થર્મોડાયનેમિક ચલ રાશિ. જ્યારે કોઈ, આપણે યાંત્રિકને સમજાવવાની કોશિશ કરીએ, જ્યારે કોઈ ભૌતિક રાશિ અથવા કોઈ પદાર્થ ગતિ કરે છે, ભૌતિક રાશિ તો ગતિ નહીં કરે, જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે આપણે એની પર બળ લગાડીએ છીએ અને સ્થાનાંતર કરે છે, રેખીય. પણ આ રેખીયની જગ્યાએ પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય તો શું થાય? તો આ વર્તુળ ગતિની અંદર શું હોય વાલા મિત્રો? તો આ વર્તુળ ગતિ જે થાય છે એમાં ટોર્ક લગાડવું પડે છે, અને ટોર્કના પરિણામ સ્વરૂપ કોણીય સ્થાનાંતર મળે છે વાલાઓ. તો એ જેટલું બોલી ગયો, બળ, સ્થાનાંતર, ટોર્ક, જડત્વની ચાક માત્રા, બધાને શું કહેવાય? યાંત્રિક ચલ રાશિ. એવું થર્મોડાયનેમિક ચલ રાશિઓ કોને કહેવાય? તો કીધું દબાણ, કદ, તાપમાન, દળ વગેરેને શું કહેવાય? થર્મોડાયનેમિક ચલ રાશિઓ કહેવામાં આવે છે. ક્લિયર બે શબ્દો? હવે જે અગત્યનો વર્ડ આવે છે તે સંતુલન. યાદ કરો યાંત્રિક સંતુલન, યાદ કરો યાંત્રિક સંતુલન. સ્પષ્ટતા કરીને કીધું હતું કે યાંત્રિક સંતુલન માટે શું જરૂરી છે? તો કે સમેશન F is equal to 0 અથવા તો સમેશન ટોર્ક is equal to 0. એટલે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય અથવા તો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્ર યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય. થર્મોડાયનેમિક સંતુલનમાં શું થાય? તો અહીંયા જે થવાનું છે જ અહીંયા, પણ અહીંયાની ભૌતિક રાશિઓ આ જે છે એ સમય સાથે નહીં બદલાય, વેરી નહીં થાય, ચેન્જ નહીં આવે. તો તંત્રની જે સ્થિતિની અંદર એની જે કોઈ ભૌતિક રાશિઓ છે એ થર્મોડાયનેમિક ભૌતિક રાશિઓ સમય સાથે ના બદલાય, એટલે કે અચળ રહે, તો એને સંતુલન કહેવામાં આવે છે. જે થર્મોડાયનેમિક ચલ ભૌતિક રાશિઓ સમય સાથે ના બદલાય તો તેને આપણે નામ આપી શકીએ છીએ સંતુલન. પણ કયું? થર્મોડાયનેમિક સંતુલન. તંત્ર અને પરિસરની સાથે બીજો એક શબ્દ છે અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર એનો મતલબ કે એવા તંત્ર પર બાહ્ય પરિબળોની કોઈ અસર થાય નહીં, તો એને નામ આપી શકો છો અલગ કરેલું તંત્ર. એ કોઈ બહારની અસર ના થાય તો એને અલગ કરેલું તંત્ર કહી શકાય છે, રાઈટ? આના ઉપર પણ ઘણા બધા MCQ બનેલા છે. ગામડામાં ઘરો માટીના બનાવેલા છે, જેમાં શિયાળામાં ઠંડી ઓછી અને ઉનાળામાં ગરમી પણ ઓછી લાગતી હોય છે. એનું કારણ અલગ કરેલા તંત્ર જેવું વિચારી શકાય છે, રાઈટ? ઓકે, આની સાથે સંકળાયેલા એક એક્ઝામ્પલની વાત કરીએ, એક ઉદાહરણની વાત કરીએ કે તંત્રનું થર્મોડાયનેમિક સંતુલન એટલે શું છે, એમાંય ઉષ્મીય સંતુલન એટલે શું? ઉષ્મીય સંતુલન. નેક્સ્ટ ટોપિક પર જઈ રહ્યા છીએ. થર્મોડાયનેમિક્સ ની અંદરનો શબ્દ ઉષ્મીય સંતુલન. મારી પાસે બે તંત્રો છે, એક છે A અને બીજું છે B. તંત્ર A આવી રીતે છે અને આવું જ તંત્ર B છે, રાઈટ? આ બંને તંત્રોને અવાહક દિવાલથી અલગ કરેલા છે. આ દિવાલ કેવી છે કીધું? ઉષ્માની અવાહક. વાલા મિત્રો, ઉષ્માની અવાહક નો મતલબ અંદરની ઉષ્મા બહાર નહીં જાય, બહારની ઉષ્મા અંદર નહીં આવે, એને ઉષ્માની અવાહક દિવાલ કહેવાય. કોઈ એક સ્થિતિની અંદર આની અંદર દબાણ Pa અને કદ Va છે. એવું જ આના માટે Pb અને Vb છે. હવે આની સાથે સંકળાયેલી બીજી ભૌતિક રાશિ તાપમાનને પણ તમે લઈ શકો છો. હવે આ બંનેને એકબીજાની સાથે સંપર્કમાં લાવવામાં આવે.
આ બંનેને એકબીજાની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. હવે સંપર્કમાં લાવો તો હવે આ તંત્ર એ થઈ ગયું અને એની સાથે સંપર્કમાં આવેલું તંત્ર બી થઈ ગયું. આ એ અને બી. હવે જો આની વચ્ચેની દીવાલ તમે આ તો અવાહક છે જ, પણ આ દીવાલ પણ જો અવાહક રાખી હોય તો એ અને બી વચ્ચે ક્યારેય કોઈ રીતે સંતુલન સ્થપાવવાની સ્થિતિ આવશે જ નહીં. કેમ? તો કે બંને પોતપોતાની અવસ્થા જાળવી રાખશે, ઉષ્મા ઉર્જાનો વિનિમય નહીં થવા દે. પણ જો તમે આ ઉષ્માની અવાહક દીવાલની જગ્યાએ એમની વચ્ચે અહીંયા A અને B આ અવાહક છે, હવે અહીંયા ઉષ્માની સુવાહક દીવાલ રાખવામાં આવે. શેની બનેલી હોય આ ઉષ્માની સુવાહક દીવાલ? તો ઉષ્માની સુવાહક દીવાલ લોખંડ છે, તાંબુ છે, કોપર છે, કોબાલ્ટ, નિકલ વગેરે લઈ શકાય. અવાહક દીવાલ લાકડું છે, કાચ છે, ઊન છે વગેરે લઈ શકાય. તો હવે એ અને બી વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે. એ અને બી વચ્ચે ઉષ્મા ઉર્જાનો વિનિમય થશે અને પરિણામ સ્વરૂપે નવી સ્થિતિ આની મળવાની સંભાવના છે. અને આ જે નવી સ્થિતિ મળશે એને તમે VA' જો તમે કદ બદલાવા દો છો તો સાંભળજો. અને એવું જ આના માટે PB અને VB' મળી શકશે. અગેન કદ બદલાવા દઈએ છીએ તો યાદ રાખજો શબ્દ, કદ ના બદલાય તો અહીંયા ડેશ લખાય નહીં, ધ્યાન રાખજો. રાઈટ? અને અંતે તે સંતુલિત અવસ્થામાં મળી શકે છે. રાઈટ? હવે આ જે ચેપ્ટર છે એનો ઘણો બધો ભાગ થિયોરેટિકલ છે, થિયરીની સાથે સંકળાયેલો છે. હવે આ થિયરીની સાથે સંકળાયેલો ભાગ હું તમને રીડ કરીને પણ સમજાવીશ. સો ટેક અ ટેક્સ્ટ બુક. આપણે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી અને આને સમજવાની કોશિશ કરીએ. રાઈટ? ટેક અ ટેક્સ્ટ બુક. ચેપ્ટર બહુ નાનું સરખું છે, થિયરી છે મોટા ભાગે. જેટલા મેથેમેટિકલ સ્ટેપ્સ આવશે એ આપણે વાંચીશું નહીં, પણ એને બોર્ડ પર ડાયરેક્ટ સમજાવી દઈશું. રાઈટ? પેજ નંબર 298 પર ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ પ્રસ્તાવના. આગળના પ્રકરણમાં આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં ઉષ્મા ઉર્જાનો વિનિમય કરતા નિયમોનો અભ્યાસ કરીશું. આપણે એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું જેમાં કાર્યનું ઉષ્મામાં રૂપાંતર થતું હોય અને તેથી વિરુદ્ધ પણ થતું હોય. કાર્યનું ઉષ્મામાં એટલે ઉષ્માનું કાર્યમાં પણ. શિયાળામાં જ્યારે આપણે આપણી હથેળીઓ એકબીજા સાથે ઘસીએ ત્યારે આપણને ગરમાવો લાગે છે. અહીં હથેળી ઘસવા માટે થયેલ કાર્યથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. બીજી બાજુ વરાળ યંત્રમાં બાષ્પની ઉષ્માનો ઉપયોગ પિસ્ટનને ગતિ આપવાના ઉપયોગી કાર્યમાં થાય છે, જેના પરિણામે ટ્રેનના પૈડા ફરી શકે છે. ભૌતિક વિજ્ઞાનમાં આપણે ઉષ્મા, તાપમાન, કાર્ય વગેરેના સિદ્ધાંતો સમજીને વ્યાખ્યાયિત કરવા જોઈએ. ઐતિહાસિક રીતે ઉષ્માના યોગ્ય ખ્યાલો સુધી પહોંચવા માટે ઘણો સમય લાગ્યો. એનો મતલબ કે ભાઈ આ નિયમો એક દિવસની દેન નથી, આ નિયમો માટે વર્ષો લાગી ગયા છે એવું કે છે. આધુનિક ખ્યાલો પહેલા ઉષ્માને સમાંગ અદ્રશ્ય પ્રવાહી રૂપે માનવામાં આવતું. સમાંગ એટલે બધે જ સરખું પ્રસરેલું, અદ્રશ્ય અને તરંગ એટલે કે પ્રવાહી માનવામાં, જે દ્રવ્યમાં રહેલા છિદ્રોમાં ભરાતી હતી. ગરમ અને ઠંડા પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આ પ્રવાહી ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહેતું હતું. આ તો જુદી જુદી ઊંચાઈ સુધી પાણી ભરેલ બે ટાંકીઓને એક સમક્ષિતિજ પાઇપ વડે જોડવા જેવું થયું. જ્યાં સુધી બંને ટાંકીમાં પાણી એક સરખી ઊંચાઈ સુધી ન પહોંચે ત્યાં સુધી આ પ્રવાહ ચાલ્યા કરે અને તે જ રીતે ઉષ્માના કેલરિક સ્વરૂપમાં કેલરિક સ્તરો એટલે કે તાપમાન સમાન ન થાય ત્યાં સુધી ઉષ્મા વહે છે. હવે એમણે જે ટેન્કનું એક્ઝામ્પલ આપ્યું એને આપણે સમજવાની કોશિશ કરીએ કે આપણી પાસે આવી રીતે બે ટેન્ક છે. એક આવી રીતે જે અહીંયા સુધી ભરેલી છે, બીજી ટેન્ક
એના જેવી અથવા જુદી હોઈ શકે આટલે સુધી કરે છે. હવે આ બંને ટેન્કને હું એક પાઇપ દ્વારા જોડી દઉં છું. રાઈટ? તો હવે આ પાણીની ઊંચાઈ ઘટશે જ્યારે આની અંદરના પાણીની ઊંચાઈમાં વધારો થશે. કોઈ એક સ્થિતિ એવી મળશે કે બંનેની ઊંચાઈ સમાન થઈ જશે. કોઈ એક સ્થિતિ એવી મળશે કે બંનેની ઊંચાઈ સમાન મળી શકશે અને આવી પરિસ્થિતિની અંદર હવે પાણી એકમાંથી બીજામાં જશે નહીં. ઓકે. સમય જતા આધુનિક ખ્યાલ મુજબ ઉષ્માના ઊર્જા સ્વરૂપની સરખામણીમાં ઉષ્માના પ્રવાહી સ્વરૂપનો ખ્યાલ પડતો મૂકવામાં આવ્યો. એટલે આવો કન્સેપ્ટ કેન્સલ થઈ ગયો. તેના અનુસંધાનમાં એક અગત્યનો પ્રયોગ 1798 તમે વર્ષો જુઓ બેન્જામિન થોમ્સન કાઉન્ટ રૂમફર્ડ નામે પણ જાણીતા છે દ્વારા કરવામાં આવ્યો. તેમણે અનુભવ્યું કે પિત્તળની તોપ બનાવવા તેમાં કાણું પાડવાની પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય છે જે પાણીને ઉકાળી શકે છે. રાઈટ? એટલી બધી છે. વધુ સ્પષ્ટ કહીએ તો સારડી ડ્રીલને ફેરવવા માટે ઘોડાઓનો ઉપયોગ કરાતો કારણ કે બહુ વધારે ઉર્જા જોઈએ. અણી પર કેલરીક સ્વરૂપ મુજબ અણીદાર સારડી કાણાઓમાંથી વધારે ઉષ્મા બહાર કાઢે છે, એટલે જે દ્રવ્ય બહાર નીકળે છે તે. પરંતુ તેવું જણાવ્યું નહીં. આ અવલોકનોનું પ્રાકૃતિક અર્થઘટન એવું થાય છે કે ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે અને આ પ્રયોગે ઉષ્માનું એકમાંથી બીજા પ્રકારમાં રૂપાંતરણ કાર્યમાંથી ઉષ્મામાં રૂપાંતરણ દર્શાવ્યું. પ્રયોગનું વર્ણન અધૂરું રાખ્યું, આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું હતું, યાદ કરી શકો છો તમે. થર્મોડાયનેમિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે કે જે ઉષ્મા અને તાપમાનના સિદ્ધાંતો તથા ઉષ્મા અને ઉર્જાના બીજા પ્રકારો વચ્ચે આંતરિક રૂપાંતરણોની સાથે સંકળાયેલી છે. થર્મોડાયનેમિક્સ એ સ્થૂળ વિજ્ઞાન છે. અહીંયા લખ્યું હતું સ્થૂળ વિજ્ઞાન છે. તે સ્થૂળ તંત્રો સાથે કામ પાર પાડે છે તથા તે દ્રવ્યની આણ્વિક રચના સુધી ઊંડાણમાં જતું નથી. અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોઈ જરૂર નથી એવું કે છે. હકીકતમાં દ્રવ્યનું આણ્વીય સ્વરૂપ દ્રઢ રીતે પ્રસ્થાપિત થયું તે પહેલા 19મી સદીમાં તેના સિદ્ધાંતો અને નિયમો ઘડાયા હતા. થર્મોડાયનેમિક્સ અર્થઘટન તંત્રની થોડીક સ્થૂળ ચલ રાશિઓને સાંકળે છે. થોડી દબાણ, તાપમાન, કદ, દળ, આવું તો ઘણું બધું છે પણ થોડીક જ, જે આપણી સામાન્ય સમજ વડે પણ સૂચવાયેલા છે, સીધા માપી શકાય છે. દાખલા તરીકે કોઈ વાયુનું સૂક્ષ્મ અર્થઘટન કરવા વાયુને રચનારા મોટી સંખ્યાના અણુઓના સ્થાન અને વેગના મૂલ્યો જોઈએ. વાયુના ગતિવાદમાં આપેલ અર્થઘટન વિગતવાર નથી છતાં તે અણુઓના વેગનું વિતરણ ધરાવે છે. બીજી તરફ વાયુનું થર્મોડાયનેમિક અર્થઘટન વાયુના આણ્વિક અર્થઘટનને અવગણે છે. આની સરખામણીમાં થર્મોડાયનેમિક્સમાં વાયુની અવસ્થા સ્થૂળ ચલ રાશિઓ જેવી કે દબાણ, કદ, તાપમાન, દળ મિશ્રણ આપણી ઇન્દ્રિયો વડે મર્યાદામાં અનુભવી શકાય અને માપી શકાય છે. આ પેરેગ્રાફમાં ખાલી એટલું કહેવા માંગે છે કે જે વસ્તુ વાયુ માટે શક્ય છે એવું જ કંઈક આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આવી ભૌતિક રાશિઓ દબાણ, કદ, તાપમાન વગેરે આપણે સમજી પણ શકીએ છીએ. આપણી ઇન્દ્રિયો મતલબ આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, લાઈક ધેટ. યંત્રશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ વચ્ચેનો ભેદ મનમાં યાદ રાખવા જેવો છે. યંત્રશાસ્ત્રમાં આપણું ધ્યાન મુખ્યત્વે બળો કે ટોર્કની અસર હેઠળ ગતિ કરતા કણો કે પદાર્થો પર હોય છે. થર્મોડાયનેમિક્સને સંપૂર્ણ તંત્રની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. રાઈટ? સંપૂર્ણ એની ગતિ સાથે કોઈ લેવા દેવા નથી. તેને તો પદાર્થની આંતરિક સ્થૂળ અવસ્થા સાથે જ લેવા દેવા હોય છે. પદાર્થની આંતરિક એટલે પોતાની જ. રાઈટ? ઓકે. જ્યારે એક ગોળી એટલે કે બુલેટ ને બંદૂકમાંથી છોડવામાં આવે ત્યારે બુલેટની યાંત્રિક અવસ્થા, સ્પષ્ટ કહીએ તો ગતિ ઉર્જા બદલાય છે, તેનું તાપમાન નહીં. છોડવામાં ફાયર કર્યું ત્યારે. પણ જ્યારે લાકડા સાથે અથડાઈને ઘૂસી જાય છે અને અટકે છે ત્યારે તેની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જે બુલેટ તથા લાકડાના આસપાસના સ્તરોના તાપમાનને બદલે છે. આવું આપણે કહી શકીએ છીએ. તાપમાન બુલેટની આંતરિક અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા સાથે સંકળાયેલ છે, નહીં કે આખી બુલેટની ગતિ સાથે. કરેક્ટ? તાપીય સંતુલન જે ઓલરેડી આપણે અહીંયા સમજાવવાની કોશિશ કરી છે. યંત્રશાસ્ત્રમાં
સંતુલનનો મતલબ એ છે કે તંત્ર પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ અથવા ટોર્ક શૂન્ય હોય. યંત્રશાસ્ત્ર, બરાબર છે. આ યંત્રશાસ્ત્ર લાસ્ટ ચેપ્ટર આપણે જે આગળ સમજાવ્યા તે. થર્મોડાયનેમિક્સમાં સંતુલન શબ્દનો અર્થ અન્ય સંદર્ભમાં કરવામાં આવે છે. જો તંત્રને દર્શાવતી સ્થૂળ ચલ રાશિઓ સમય સાથે બદલાતી ના હોય તો તેને તંત્રની સંતુલનની અવસ્થામાં છે તેમ કહેવાય. દાખલા તરીકે જે પરિસરથી બિલકુલ અલિપ્ત અલગ કરેલ હોય તેવા બંધ પાત્રમાં રહેલો વાયુ જેના દબાણ, કદ, તાપમાન, દળ સમય સાથે બદલાતા ન હોય તે થર્મોડાયનેમિક સંતુલનની અવસ્થામાં છે તેમ કહેવાય. સામાન્ય રીતે તંત્રની સંતુલનની અવસ્થામાં છે કે નહીં તેનો આધાર પરિસર અને તંત્રને પરિસરથી અલગ કરતી દિવાલના પ્રકાર પર પણ આધાર રાખે છે. હમણાં સમજાયું, બરાબર છે? હમણાં તમને સમજાયું તંત્ર, પરિસર અને અલગ કરેલું તંત્ર. ધારો કે જુદા જુદા બે પાત્રોમાં રહેલા વાયુઓ A અને B લો એવું કીધું છે. પ્રાયોગિક રીતે આપણે જાણીએ છીએ કે આપેલ દળના વાયુનું દબાણ અને કદ તેના બે સ્વતંત્ર ચલ તરીકે લઈ શકીએ છીએ. ધારો કે આ વાયુના દબાણ અને કદ PA VA અને બીજા માટે PB VB છે. પહેલા ધારો કે બંને તંત્રોને બાજુમાં રાખ્યા, પરંતુ એક બાજુની ઉર્જા એટલે કે ઉષ્માનું બીજી બાજુ વહન ન થવા દેવા સમોષ્મી દિવાલ, અવાહક દિવાલ જે ખસેડી શકાય તેવી હોય એનાથી જુદા પાડેલા છે. અવાહક દિવાલથી બેને જુદા પાડ્યા છે. આ તંત્રોને અન્ય પરિસરથી આવી જ સમોષ્મી દિવાલ વડે જુદા પાડેલ છે. આ પરિસ્થિતિ આકૃતિમાં દર્શાવેલ છે. આ પરિસ્થિતિમાં PA VA ના મૂલ્યોની કોઈ જ પણ શક્ય જોડ PB VB ના મૂલ્યની કોઈ જ શક્ય જોડ સાથે સંતુલનમાં હશે કે કેમ એક પ્રશ્ન છે, હોઈ શકે છે એવું કીધું છે. ઓકે, હવે ધારો કે સમોષ્મી દિવાલની જગ્યાએ ઉષ્માવાહક દિવાલ મૂકવામાં આવે છે. ઉષ્માવાહક એટલે ઉષ્માની સુવાહક દિવાલ. ઉષ્માની સુવાહક દિવાલ મૂકવામાં આવે છે જે એક બાજુથી બીજી બાજુ ઉષ્મા વહન થવા દે છે. હવે એવું જણાય છે કે જ્યાં સુધી બંને તંત્ર સંતુલનની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી A અને B તંત્રની સ્થૂળ ચલ રાશિઓ આપોઆપ બદલાતી રહે છે. ત્યારબાદ તેમની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. આ પરિસ્થિતિ આકૃતિ B માં દર્શાવેલી છે, આપણે પણ અહીંયા બતાવી છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ છે. બંને વાયુઓની ચલ રાશિઓ દબાણ અને કદ બદલાઈ PB' VB' અને PA' VA' આપણને મળી શકે છે, જેથી A અને B ની નવી અવસ્થાઓ એકબીજા સાથે સંતુલનમાં આવે છે. ત્યારબાદ એક તરફથી બીજી તરફ ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો નથી. કેમ નથી થતો? સંતુલન મળી ગયું છે, રાઈટ? બે તંત્રોના તાપીય સંતુલનની પરિસ્થિતિની લાક્ષણિકતા શું છે? તમારા અનુભવ પરથી જવાબ વિચારી જુઓ. તાપીય સંતુલન, થર્મોમીટર કેવી રીતે તાપમાન માપે છે વિચારો. તાપીય સંતુલનમાં બંને તંત્રોના તાપમાન સમાન છે. હવે જોઈશું કે થર્મોડાયનેમિક્સમાં તાપમાનની વિભાવના ખ્યાલ સુધી કેવી રીતે આવવું, થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ શું છે, એનું સૂચન કોણે કર્યું, વગેરે વગેરે વગેરે, રાઈટ? તો થોડીક એને પણ સમજવાની કોશિશ કરીએ આપણે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. વાલા બચ્ચાઓ, ગણિતની સાથે જોડાયેલો આ નિયમ છે, એટલે પહેલા હું તમને સમજાવી દઉં ગણિતની રીતે. જો A બરાબર C હોય, B બરાબર C હોય, તો તમારું લોઅર સ્ટેન્ડર્ડનું સામાન્ય ગણિત પણ તમને આનું પરિણામ A બરાબર B એવું કહી શકે છે. બસ આ થયો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. હવે આને આપણા તંત્રમાં કેવી રીતે હેલ્પફુલ થઈ શકે એવું વિચારીએ. તો સૌથી પહેલા આપણી પાસે
ત્રણ તંત્રો છે વાલા બાળકો. આ છે તંત્ર સી, એની વચ્ચેની અવાહક દિવાલ, રાઈટ. એની નીચે આપણી પાસે બીજા તંત્ર છે, બે તંત્રો એ અને બી. આ દિવાલ છે તે ઉષ્માની સુવાહક દિવાલ. મતલબ શું થશે મારા વાલા મિત્રો? તો કે આ એ અને સી ની વચ્ચે હાલમાં ઓકે કોઈ ઉષ્મા ઉર્જાનો વિનિમય નહીં થાય. હું આને બદલું છું, અવાહકની જગ્યાએ શરૂઆતમાં સુવાહક લખું છું અને ઉષ્માની અવાહક શબ્દ લખું છું, રાઈટ. તો પહેલી પરિસ્થિતિની અંદર આપણે એવું કહેવા માંગીએ છીએ કે એ અને સી ની વચ્ચે સુવાહક દિવાલ છે, એટલે જો એ ની ઉષ્મા ઉર્જા વધારે હશે તો એ સી ને આપશે, સી ની વધારે હશે તો એને આપશે. એવું જ બી અને સી ની વચ્ચે પણ પ્રક્રિયા થશે. થોડા સમય બાદ શું થાય? તો થોડા સમય બાદ એવું કહી શકાય કે TA is equal to TC, એવી જ રીતે TB is equal to TC. તો આને હું કહી શકું TA is equal to TB. વાલા મિત્રો, આ થયો થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. એનો મતલબ કે એમાં ઉષ્મીય સંતુલન સ્થપાઈ ગયું છે. એક વખતે આ ઉષ્મીય સંતુલન સ્થપાઈ જાય પછી આ દિવાલો તમે ઇન્ટરચેન્જ પણ કરો તો પણ પરિણામમાં કોઈ જ ફેરફાર થશે નહીં, રાઈટ. હવે આ દિવાલ સુવાહકની જગ્યાએ અવાહક દિવાલ, રાઈટ. હવે ધ્યાન રાખજો મેં શું કીધું હતું તે પ્રમાણે, રાઈટ. આ સુવાહક દિવાલ અને આની સાથે છે અવાહક દિવાલ, રાઈટ. સોરી. તો હવે આ સી છે, આ એ છે અને આ બી છે. તો તમે જોયું એ સી સાથે અને બી સી સાથે સંતુલન સ્થપાઈ ગયું છે. હવે આ સંતુલન સ્થપાઈ ગયા પછી આની અંદર કોઈ પણ પ્રકારનો દિવાલનો ફેરફાર કરો તો પણ તંત્રની સંતુલિત અવસ્થા બદલાતી નથી એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા તંત્ર જે પ્રમાણે છે એ જ પ્રમાણે રહેવાનું છે. પહેલા જેવું સંતુલન હતું એના જેવું જ થઈ ગયું. શબ્દોમાં શું બોલી શકાય? આ નિયમને શબ્દોમાં બોલવો હોય તો શું બોલાય? જો કોઈ એક તંત્ર એ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, જો કોઈ તંત્ર બી એ પણ સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો તંત્ર એ અને તંત્ર બી પણ ઉષ્મીય સંતુલનમાં છે એવું કહી શકાય. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આવ્યો, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આવ્યો અને ત્યાર પછી થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ આવ્યો. ભાઈ, પહેલો નિયમ, બીજો નિયમ, પછી આવ્યો આ નિયમ, રાઈટ. અને આના ઉપરથી તાપમાન નામની ભૌતિક રાશિ સમજાવવામાં સરળતા પણ થઈ, રાઈટ. અગેન વાંચીને સમજવાની કોશિશ કરી લઈએ અને આપણી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 300, રાઈટ, ટોપિક નંબર 12.3 જો. ધારો કે બે તંત્રો એ અને બી સમોષ્મી, સમોષ્મીનો મતલબ ઉષ્માની અવાહક દિવાલ વડે છૂટા પાડેલા છે. આ તંત્ર ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મા વાહક દિવાલ વડે સંપર્કમાં છે. આ તંત્રોની અવસ્થાઓ એટલે કે તેમની સ્થૂળ ચલ રાશિઓ જ્યાં સુધી બંને તંત્રો એ અને બી સી સાથે તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી બદલાતી રહેશે. આમ થયા બાદ ધારો કે એ અને બી વચ્ચેની ઉષ્મા અવાહક દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે. સી ને એ અને બી થી ઉષ્માની અવાહક દિવાલ વડે જુદું પાડવામાં આવે છે. આ જે આકૃતિ છે, સમજો, એ આગળના પ્રશ્નની છે. આ જે આકૃતિ છે એનાથી તમારે આને સમજવાનું છે, એટલે આકૃતિ 12.2 થી સમજવાનું છે. એવું જણાય છે કે એ અને બી ની અવસ્થાઓ હવે આગળ બદલાતી નથી, એટલે કે તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે. આ અવલોકન
થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમનો આધાર છે, રાઈટ? જે દર્શાવે છે કે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ અને બીજા નિયમો સૂચવાયા અને તેમના ક્રમ આપવામાં આવ્યા ત્યારબાદ ઘણા સમય પછી 1931માં હતા ભાઈ બધા, ચેક કરી લેજો. આર.એચ. ફાઉલરે આ નિયમ આપ્યો હતો. આકૃતિની નીચે જે વર્ણન લખ્યું છે પણ વાંચવાનું, લખવામાં તમને મદદ કરશે. ફાઇન. શૂન્ય ક્રમનો નિયમ સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે બે તંત્રો A અને B તાપીય સંતુલનમાં હોય ત્યારે ત્યાં એવી કોઈ ભૌતિક રાશિ હોવી જોઈએ કે જેનું મૂલ્ય બંને માટે એક સમાન હોય. આ થર્મોડાયનેમિક્સ ચલ રાશિ કે જેનું મૂલ્ય તાપીય સંતુલનમાં રહેલા બંને તંત્રો માટે સમાન હોય તેને તાપમાન T કહે છે. આમ જો A અને B બંને સ્વતંત્ર રીતે C સાથે સંતુલનમાં હોય તો TA is equal to TC, TB is equal to TC, એટલે કે TA is equal to TB થાય. એટલે કે તંત્રો A અને B પણ તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. આપણે શૂન્ય ક્રમના નિયમ દ્વારા તાપમાનના ખ્યાલ સુધી પહોંચી ગયા, રાઈટ? ઓકે. હવે પ્રશ્ન એ છે કે જુદા જુદા પદાર્થોના તાપમાન સાથે તેના મૂલ્યો કેવી રીતે સાંકળવા, એટલે થર્મોમીટરની વાત આવી, બરાબર? બીજા શબ્દોમાં તાપમાનનો માપક્રમ કેવી રીતે રચવો? થર્મોમેટ્રી કે જે આ પાયાના પ્રશ્ન સાથે સંકળાયેલ છે તેનો ઉલ્લેખ હવે પછી કરીશું. પણ એકચ્યુઅલી થર્મોમેટ્રી તો આપણે આગલા ચેપ્ટરમાં જ શીખી ગયા. થર્મોમીટરના સ્કેલ, થર્મોમીટર કેવી રીતે બની શકે વગેરે વગેરે વગેરે, રાઈટ? કીધું એ પ્રમાણે ચેપ્ટર પ્રમાણમાં બહુ જ સહેલું, બહુ જ સરળ અને JEE અને નીટમાં સ્ટીલ ટુડે આમાંથી ઘણું બધું પૂછાય છે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જૂનું ભૌતિક વિજ્ઞાન કહેવાય, આને સ્થૂળ છે, બહુ જૂનું કહેવાય, પણ તેમ છતાંય આજે પણ એના બેઝિક પ્રિન્સિપલ, બેઝિક કન્સેપ્ટ કામમાં આવે છે, રાઈટ? તો આટલે સુધી આની ચર્ચા કરીએ આપણે. ઓકે.